નમસ્કાર મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલા પ્રશ્ન જોશું. તો પ્રશ્ન નંબર 1, મહાત્મા ગાંધીના વૈચારિક ગુરુ કોણ હતા? તો તેમાં આવશે એ. લિયો ટોલ્સ્ટોય. પ્રશ્ન નંબર 2, જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા દિવસે થયો હતો? તો તેમાં આવશે બી. 13 એપ્રિલ 1919. પ્રશ્ન નંબર 3, ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું? તો તેમાં આવશે સી. દેવગુપ્ત. પ્રશ્ન નંબર 4, આઝાદી વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા? તો તેમાં આવશે સી. 562. પ્રશ્ન નંબર 5, ભારતમાં નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે? તો તેમાં આવશે બી. બિહાર. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી ગુલામ વંશનો સ્થાપક કોણ છે? તો તેમાં આવશે સી. કુતુબુદ્દીન એબક. પ્રશ્ન નંબર 7, ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે? તો તેમાં આવશે સી. અજમેર. પ્રશ્ન નંબર 8, શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? તો તેમાં આવશે બી. શિવનેરીના કિલ્લામાં. પ્રશ્ન નંબર 9, ગાંધીજીની હત્યા ક્યાં થઈ હતી? તો તેમાં આવશે સી. બિરલા હાઉસમાં. પ્રશ્ન નંબર 10, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો તેમાં આવશે એ. પુષ્પાવતી. પ્રશ્ન નંબર 11, રુદ્ર મહાલયનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? તો તેમાં આવશે ડી. સિદ્ધરાજ જયસિંહે. પ્રશ્ન નંબર 12, કવાલીની શોધ કોણે કરી હતી? તો તેમાં આવશે ડી. અમીર ખુસરોએ. પ્રશ્ન નંબર 13, ભારતમાં પ્રથમ વિદેશી કઈ પ્રજા આવી હતી? તો તેમાં આવશે સી. પોર્ટુગીઝ. પ્રશ્ન નંબર 14, પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો તેમાં આવશે ડી. ઈસવીસન 1757. પ્રશ્ન નંબર 15, ટીપુ સુલતાન કોનો પુત્ર હતો? તો તેમાં આવશે સી. હૈદર અલીનો. પ્રશ્ન નંબર 16, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? તો તેમાં આવશે બી. વોરન હેસ્ટિંગ. પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે શરૂ કરી હતી? તો તેમાં આવશે બી. રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. પ્રશ્ન નંબર 18, ભારતના આધુનિક નિર્માતા કોને કહેવાય છે? તો તેમાં આવશે બી. ડેલહાઉસ. પ્રશ્ન નંબર 19, બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી? તો
તો તેમાં આવશે સી રાજા રામમોહન રાય. પ્રશ્ન નંબર 20. સોડિયોની નિશાલ નામે કન્યા શાળાની સ્થાપના કોને કરી હતી? તો તેમાં આવશે સી હરકુંવર શેઠાણી. પ્રશ્ન નંબર 21. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં આવશે સી 1920. પ્રશ્ન નંબર 22. ગાંધીજીની 1936ની શિક્ષણ યોજના કયા નામે ઓળખાય છે? તો તેમાં આવશે ડી વર્ધા શિક્ષણ યોજના. પ્રશ્ન નંબર 23. શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તેમાં આવશે સી ઈસવીસન 1901. પ્રશ્ન નંબર 24. આત્મીય સભા નામની સંસ્થાની સ્થાપના કોને કરી? તો તેમાં આવશે સી રાજા રામમોહન રાય. પ્રશ્ન નંબર 25. વિધવા પુનર્વિવાહ કાયદો કોને પસાર કર્યો? તો તેમાં આવશે એ ડેલહાઉસ. પ્રશ્ન નંબર 26. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? તો તેમાં આવશે બી નરેન્દ્રનાથ દત્ત. પ્રશ્ન નંબર 27. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો તેમાં આવશે ડી વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન નંબર 28. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું? તો તેમાં આવશે બી જમશેદપુર. પ્રશ્ન નંબર 29. ટીપુ સુલતાન કયા વિગ્રહમાં વીરગતિ પામ્યા હતા? તો તેમાં આવશે સી ચોથા મૈસૂર વિગ્રહમાં. પ્રશ્ન નંબર 30. બક્સરનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો તેમાં આવશે ડી ઈસવીસન 1764. થેન્ક યુ.